લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે તુલસીબેન નામની મહિલાએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી. તુલસીબેન પ્રેમી શિવરાજ તેમજ તેના માતા પિતાના ત્રાસ અંગે ફરિયાદ કરવા રાણપુર પોલીસ સ્ટેશન આવી. મહિલાનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા તેણે અતિશય પગલું ભર્યું છે. આપઘાત પ્રયાસ પૂર્વે મહિલાએ પોલીસ સ્ટેશનની બહાર વિડીયો બનાવી પોતાની વ્યથા જાહેર કરી હતી. તુલસીબેને જણાવ્યું કે અગાઉ શિવરાજ નામના યુવક સાથે ભાગી ગઈ, જેના બાદ બંને વચ્ચે મૈત્રી કરાર થયો. તેમ છતાં બાદમાં શિવરાજ તથા તેના પરિવારજનો દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો. મહિલાનો આક્ષેપ છે કે શિવરાજને પોલીસ સ્ટેશન નિવેદન માટે લાવવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન હું આવી હતી. અહીંયા જે મને બગાડીને લઈને જતો ને એ લઈને આવ્યો હતો મને આ શિવરાજ, અને એ અહીંયા મને મેકી અને વયો ગયો છે. કોઈ પોલીસવાળા મારો હાથ ચાલતો નથી. કોઈ અહીંયા જઈને આવ્યા ને એમને માથે મેં કેસ લખાયો છે, જેને નામ દીધા છે એને કોઈને લઈને ન આવ્યા ને અત્યારે એમ કહેશે કાલે સવારે અહીંયા રજૂ થશે. ત્યાં હું ત્યાં રજૂ નહીં થાય. આ પોલીસ ચોકીમાં આ બધા જેટલા સાહેબ છે ને આ બધાએ નામ લખ્યા છે. હું અત્યારે દવા પીવું છું અહીંયા ઘણા, અને આ બધા સાહેબનું નામ દઉં છું. આ કોઈ એક જવાબ દેતા નથી. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને. આ બધાનું નામ છે ને જો આ સાહેબના નામ લખાય છે ને કોઈ મારી અરજી લખીને આ બધા સાહેબ છે. રાણપુર પોલીસ ચોકી છે અને હું આવીને જ દવા પીશ. અને આ કોઈ સાહેબે મારો કેસ લખ્યો નથી એટલે હું અહીંયા જ મરીશ. એ નાગનેવાળા કોઈ અહીંયા આવ્યા નથી ને એ સાહેબ એકબીજા બધા ઢોળાઈ ગયા અને બધા એકબીજાના પૈસા લઈને અને બધા પૈસા લઈને અને બધા એકબીજાની ઓલી કરી દીધી છે. કોઈ મારો કેસ રજૂ કરતા નથી ને એને હાજર કરતા નથી. બધા નાગની જ છે. નાગનીથી નહીં આવ્યા ખાલી અને ખોટું ખોટું કે છે બધા. બરાબર. શું નામ છે તમારું? તુલસીબેન. તુલસીબેન, શું બનાવ બન્યો છે? સાહેબ, અમે હપ્તા પહેલાં ભાગી ગયા હતા. પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પાએ એમને નાગનેશમાં એના પપ્પાને એમને બધાને માર્યા. મમ્મી પપ્પા શિવરાજના એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યો, મારી જોડે લગ્ન કર્યા. અને જ્યાં પહેલાં લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા અને પછી મને લઈ ગયો ભગાડીને. પછી એના ભાઈબંધના ઘરે મને રાખી હતી. આ 10 દિવસથી અમે ત્યાં હતા. પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપુર પોલીસ ચોકી નિવેદન દેવા આવ્યા હતા. એના પહેલાં મારપીટ કરીને તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. પોલીસવાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં. કોઈ મારો કેસ લખ્યો જ નહીં. એ લોકોએ ખાલી એવું કીધું કે સામેવાળાએ એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું. એ લોકોએ કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેકલી દીધા. અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ. કે કેસ બેસ કંઈ લખવાનું ન હોય તો કોઈ સાહેબે મારો કેસ ના લખ્યો. તો પછી એના પછી મેં કીધું કે હું આ ના મરી જઈ. તો પોલીસવાળા કે તને સારું લાગે એ કર, અમે કોઈ તને કંઈ કહેતા નથી. ભાગી ગયો તો કે શું અમે એને પકડીને લઈને આવી, અમે એને આમ કર્યું ઓલું કર્યું. તો એ સાહેબને કીધું તમે મારો કેસ તો લખો. મારી જોડે મારપીટ કરેલી છે એના મમ્મી, એના પપ્પાએ, એના 2 ભાઈ. એ બંબુ લાકડા ને બાકડા બધું પોલીસ ચોકી જમા કર્યું હતું. એ છતાં 2 હવલદાર સારે હતા, બાઇક લઈને આવ્યા હતા જોડે. એ લોકો મને બેવાડીને લઈને આવ્યા પોલીસ ચોકી અમને 2ને. પછી શિવરાજને પૂછ્યું કે તારે કોને જોડે રહેવાનું, તો એ સાહેબના સામે એને કીધું કે આના જોડે રહેવાનું. પછી એના બીજા દિવસે અમે મિન્ટ્રી કાર કરાવ્યો. પછી અત્યારે આવી તો અત્યારે કોઈ સાહેબ મારો કેસ જ નતા દેતા. એના પછી પોલીસવાળાના ત્રાસથી અને નાગનેશવાળાના ત્રાસથી મેં દવા પીધી. મારી નાની છોકરી છે. તમારી માંગ શું છે? મારી માંગ એ છે સાહેબ કે એમને મારા જોડે આટલું કર્યું તો એ લોકોને કઈ સજા મળે કે ના મળે, એ તો એ મને રાખે કે ના રાખે.